આ છે માનવ કાન. આજે હું તમને સમજાવીશ કે અવાજ આપણે કેવી રીતે સાંભળીએ છીએ. તો ચાલો તૈયાર થઈ જાઓ. ધ્વનિ હવામાં તરંગો સ્વરૂપે ગતિ કરે છે અને કર્ણળી મારફતે અંદર પ્રવેશે છે. ધ્વનિ પહેલા બાહ્ય કર્ણ દ્વારા અંદર પ્રવેશે છે. ચાલો હવે આપણે તેની આંતરિક પ્રક્રિયા સમજીએ. આ અવાજ અહીં કાનના પડદાને ધ્રુજાવે છે. હથોડી આકારનું આ અસ્થિ ધ્વનિના કંપનોનું વિવર્ધન કરી તેને અત્યંત પ્રબળતાથી આગળ ધકેલે છે. એરણ અને પેંગડું આ ધ્વનિના કંપનોનું અંતઃકરણના પ્રવાહી સુધી વહન કરી તેમાં તરંગો ઉત્પન્ન કરે છે. ધ્વનિના તરંગો પહોંચતા જ અંદરના કાનનું પ્રવાહી કંપિત થવા લાગે છે. પ્રવાહીના તરંગોના સંપર્કમાં આવતા જ આ સૂક્ષ્મ કોષો સક્રિય થાય છે અને તેને વિદ્યુત તરંગોમાં ફેરવે છે. મગજ આ સંકેતોનું અર્થઘટન કરે છે અને આપણને અવાજ સંભળાય છે. પરંતુ શું તમે જાણો છો કે અત્યંત પ્રબળ અવાજ કાનની આ આંતરિક વ્યવસ્થાને નુકસાન પહોંચાડી શકે છે?